જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ કે જો તમારા જોડે કોઈ દિવ્ય શક્તિ મતલબ કે દેવ એટલે કે માતાજી હોય તમારી સાથે તો તમને કેવા સંકેતો આપે અને તમને કેવી રીતે ખબર પડે। તો વિડીયો બહુ જ મહત્ત્વનો થવાનો છે, એટલે વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો મિત્રો, હું તમને જે સંકેત જણાવવા જઈ રહ્યો છું એ તમારે જાતે જ અનુભવ કરવાનો છે। તો ચાલો આપણે એ સંકેતની વાત કરીએ। તો મિત્રો, તમારા સાથે કે તમારા સગા સંબંધી સાથે કંઈક ખોટું થવાનું હોય તો એ વાત તમને પહેલાંથી જ ખબર પડી જાય છે અને તમારા શરીરમાં એવા ભાવ ઉત્પન્ન થશે અને તમને એવું લાગશે કે કંઈક ખોટું થવાનું છે અથવા કંઈક ખોટું થઈ રહ્યું છે। જો આવો અનુભવ તમને વારંવાર થતો હોય તો તમારે સમજી જવાનું કે તમારા જોડે દેવશક્તિ છે। અને માતાજીનો બીજો સંકેત એવો છે કે તમે અમુક માણસો વચ્ચે બેસીને કોઈ પણ ટૉપિક ઉપર કોઈ વિશે વાતચીત કરતા હોય અને નક્કી કરતા હોય કે આવું થશે, પણ તમને એવું લાગે કે જે આ બધા વાત કરે છે ને એ એવું નહીં થાય અને તમારા મનમાં જે વિચાર આવે છે એવું જ થશે। મતલબ કે આગળ શું થવાનું છે એવો વિચાર તમારા મનમાં પહેલાંથી જ આવી જાય તો તમારે સમજી જવાનું કે તમારા જોડે કોઈ દિવ્ય શક્તિ છે અને આવું તમને માતાજી સૂઝવાડે છે, મતલબ કે સંકેત આપે છે। અને માતાજી હોવાનો ત્રીજો સંકેત એવો છે કે તમે કોઈ જગ્યાએ એકાંતમાં બેઠા હોય અને તમને એવો અહેસાસ થાય કે તમારા આજુબાજુ કંઈક શક્તિ છે અને તમને એકાંતમાં સમય વ્યતીત કરવો વધારે સારું લાગતો હોય તો પણ તમારે સમજી જવાનું કે જે આ તમને અહેસાસ થાય છે ને એ પણ દિવ્ય શક્તિનો જ અહેસાસ છે। અને દિવ્ય શક્તિ તમારા સાથે હોવાનો ચોથો સંકેત એ છે કે મિત્રો, જો જ્યારે તમારા ઉપર કે તમારા ઘર ઉપર કોઈ પણ જાતની મુસીબત આવે અને પછી તમે હતાશ થઈને એકાંતમાં બેઠા હોય અને તમારા મનમાં એવા વિચારો આવે કે આ મુસીબતમાંથી બહાર કેવી રીતે નીકળવું અને એ વિચારો આવે એ વિચારો તમે અમલ કરો અને પછી એ મુસીબતમાંથી પણ તમે બહાર નીકળી જાઓ તો પણ તમારે સમજી જવાનું કે તમારી સાથે દેવ માતાજી છે અને મુસીબતમાંથી કેવી રીતે બહાર નીકળવું એનો સંકેત તમને આપે છે। અને દિવ્ય શક્તિ તમારા સાથે હોવાનો છેલ્લો અને બહુ જ મહત્ત્વનો સંકેત એ છે કે જ્યારે પણ કોઈ માણસ દુઃખી હોય અને એનું દુઃખ જોઈને તમારા મનમાં દુઃખ ઉત્પન્ન થાય અને એનું દુઃખ જોઈને તમને એવું લાગે કે મારે આનું દુઃખ દૂર કરવું જોઈએ, મતલબ કે એનું દુઃખ જોઈને તમે દુઃખી થતા હોય અને તમે એ માણસને એવો દિલાસો આપો છો કે ચિંતા ના કરીશ, ભગવાન માતાજી બધું સારું કરી દેશે। અને તમે આવા દુખિયારા માણસોનો સહારો બનો છો કે કોઈ જરૂરિયાતમંદોની મદદ કરો છો, આવી ભાવના તમારા અંદર ઉત્પન્ન થાય તો પણ તમારે સમજી જવું કે તમારા સાથે દિવ્ય શક્તિ છે। અને મિત્રો, કોઈ પણ માણસની અંદર આવી સારી ભાવના હોય કે કોઈની મદદ કરવી, કોઈ સેવાનું કાર્ય કરવું, એને તો આમે ચિંતા કરવાની કોઈ જરૂર ના હોય। કેમ કે આવું કરવાની ભાવના જેના મનમાં ઉત્પન્ન થાય ને એના ઘરમાં રહેલા જે દેવ હોય ને એની કુળદેવીમાં કે જે માતાજી હોય એ માતાજી સાક્ષાત જાગૃત જ છે, કેમ કે આવી ભાવનાઓ માતાજી ઉત્પન્ન કરે છે। તો મિત્રો, અમારી આ જાણકારી તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરી શેર કરજો। અને અમારી આ ચેનલ ઉપર તમે નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર જરૂરથી કરી લેજો। જય માતાજી।